પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હવે પોયમનું ટાઇટલ છે ને, પેલી બે પોયમ આપણે સરસ રીતે ભણી ગયા છીએ. હવે પોયમ નંબર ત્રીજી અને ચોથી કવિતા એ તમારી ફાઇનલ એક્ઝામ માટે બહુ મહત્વની છે. બરાબર, કવિતા ચાર જ છે, પોયમ ચાર જ છે, પણ ચારે ચાર પોયમ આપણા માટે અગત્યની છે. અને પોયમમાં આપણે ઘણી બધી વાર માર્ક્સ કપાય છે. એનું કારણ શું કે આપણે બેઠે બેઠી પંક્તિ લખવાથી ટેવાયેલા છે. પોયમમાં ક્યારેય પંક્તિ ન લખવાની હોય. એમાં તમારે જે ભાવાર્થ છે, કવિ એ કાવ્ય પંક્તિ દ્વારા, સ્ટાન્ઝા દ્વારા શું કહેવા માંગે છે એ વસ્તુ તમારે દર્શાવવાની હોય. હવે એ વસ્તુ દર્શાવવા માટે તમને પેલા કવિતા તો સમજાવવી જોઈએ ને. કવિતાનું ભાષાંતર નહીં, પણ એનો ભાવાર્થ સમજાવવો જોઈએ કે એ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા શું માંગે છે. રેડી? તો હવે આનું આપણે શરૂઆતથી એ ભાવાર્થ સમજતા ગુજરાતી સમજતા આગળ વધવાનું છે. પહેલા તો ટાઇટલ શું છે? તો કે ટાઇટલ છે ગ્રોવિંગ. હવે આવું ક્રિયાપદ છે ટુ ગ્રો. થોડાક અક્ષર છે એ આડાવડા થશે કારણ કે બોલ પણ હાઈફાઈ છે. હવે ગ્રો નો મતલબ શું થાય? તો કે વિકાસ પામવો, વિકાસ થવો, વિકસવું. રેડી? પરિપક્વ બનવું. હવે આની અંદર શું વાત છે? તો પહેલા તો હું તમને કહી દઉં, ગુજરાતીમાં થોડીક ભાષામાં, બરાબર, થોડાક શબ્દમાં હું તમને ભાવાર્થ સમજાવી દઉં. ગ્રોવિંગ એટલે આમાં તમને ખબર છે કે આપણું જીવન છે એ આપણો જીવનકાળ અલગ અલગ અવસ્થામાંથી પસાર થતો હોય. બાલ્ય અવસ્થા હોય, શિશુ અવસ્થા હોય, કિશોર અવસ્થા હોય, તરુણ અવસ્થા હોય, યુવાન અવસ્થા હોય, પ્રૌઢાવસ્થા હોય, વૃદ્ધાવસ્થા હોય અને પછી રેશન કાર્ડમાંથી નામ લીધું જાય. રેડી? અલગ અલગ અવસ્થામાંથી પસાર થતો હોય. દરેક અવસ્થાના કેટલાક કેરેક્ટરિસ્ટિક, પોતાની કેટલીક લાક્ષણિકતા હોય છે. ફોર એક્ઝામ્પલ, બાલ્ય અવસ્થા હોય તો બાલ્ય અવસ્થામાં આપણને હજી આપણું માઇન્ડ એટલું બધું ડેવલપ ન થયું હોય. આપણે હજી પોતાના નિર્ણયો જાતે ન લેતા હોય. ઘોડિયામાં રમતા હોય, બરાબર, આ ઘોડિયામાં સુવરાયો હોય તો આપણે સુવરાયો હોય કોઈ ઘીચકો નાખતો હોય, બરાબર, તો લાદીમાં છે આપણે શું કરતા હોઈએ છીએ? એ લીસોટા પાડી દેતા હોઈએ છીએ. ટૂંકમાં કહીએ તો કેરીનો રસ ઘણી વાર ઢોળાઈ જતો હોય છે. બરાબર? એટલે આપણને ત્યારે ખબર ન પડે કે અહીંયા આ વસ્તુ કરાય કે ન કરાય. ત્યારે આપણે ધીમે ધીમે, બરાબર, હજી એ વિકસતા હોઈએ છીએ, આપણે વિકાસ પામતા હોઈએ છીએ. ધીમે ધીમે કિશોર અવસ્થા આવે, તરુણ અવસ્થા આવે, યુવાન અવસ્થા આવે. હવે જેવા જેવા તમે યુવાન અવસ્થાની અંદર પગ મૂકો, યુવાન અવસ્થા એટલે શું થાય? તો કે 18 વર્ષ પછીનો સમય. યુવાન અવસ્થામાં જેવા તમે પગ મૂકો એટલે કેવા બની જાવ છો? પરિપક્વ બની જાવ છો. બરાબર? તો અહીંયા કંઈક એવી જ વાત છે. બ્રુક મોલર એટલે કે જે આ બેન છે, લેખિકા છે, આ ખાસ ધ્યાન રાખજો. ઓથર છે એ શું છે? લેખિકા છે, પોઈટેસ છે. પોઈટેસ એટલે લેખિકા. બરાબર? તો અહીંયા જે આ કવિયત્રી છે એ કવિયત્રી લેખિકા છે, એ પોતાની માતાને એ જ વસ્તુ સમજાવે છે. બરાબર? કે ધીમે ધીમે હવે પરિપક્વ બની ગયા છે, ધીમે ધીમે પોતે યુવાન બની ગયા છે. બરાબર? ગ્રોવિંગ, વિકાસ પામી ચૂક્યા છે, પરિપક્વ બની ગયા છે. એટલે કંઈક પોયમનું ટાઇટલ છે ને આવું આપ્યું છે, ગ્રોવિંગ યુવાનીના ઉંમરે. યુવાનીના ઉંમરે એટલે આમાં ઉમરોય નથી. બરાબર? ઉમરોય કે સાહેબ ક્યાં ગુજરાતી છે? પણ એ ધીમે ધીમે એ યુવા અવસ્થામાં આવી ગયા છે. એટલે પોયમનું ટાઇટલ એવું છે, યુવાનીના ઉંમરે, ગ્રોવિંગ. રેડી છે? હવે આની અંદર શેની વાત છે? તો આમાં એ કવિયત્રી પોતાની માતાને વિનંતી કરે છે. પહેલો જ પ્રશ્ન, બરાબર, ધ પોયમ ગ્રોવિંગ ઇઝ એડ્રેસ્ડ ટુ. પોયમ ગ્રોવિંગ છે એ કોને સંબોધીને લખવામાં આવી છે? એડ્રેસ્ડ એટલે સંબોધીને લખવું. બરાબર? ધ પોયમ ગ્રોવિંગ ઇઝ એડ્રેસ્ડ ટુ. તો કવિએ આ પોયમ છે એ કોને સંબોધીને લખી છે? પોતાની માતાને સંબોધીને લખી છે. એડ્રેસ ટુ હર મધર. બરાબર? એટલે આ યાદ રાખવાનું છે. રેડી? હવે આની અંદર શેની વાત છે ફટાફટ હું તમને કરી દઉં, પછી હમણાં આપણે, બરાબર, એ ટ્રાન્સલેશન કરતા કરતા ભણીએ.
તો આની અંદર કવિ છે, કવિયત્રી પોતે એવી વાત કરે છે કે બરાબર એની મમ્મીને વિનંતી કરે છે કે મમ્મી હવે હું તને છોડીને જાઉં છું, હવે હું મારા જીવનના જે સપના છે બરાબર એ સપના સાકાર કરવા માટે હું તને છોડીને જાઉં છું, ભલે મારે એ નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે, ભલે એના માટે મારે નાના મોટા યુદ્ધો લડવા પડે. યુદ્ધો લડવા એટલે યુદ્ધ લડવાની વાત નથી બરાબર, વળે નહીં દુનિયામાં કાંઈ ઘરે ગેંગેન ફેફે ઘડીક સરગાડ તમે મરદો તણો સધી લ્યો તો મજા આવે, અને મજા તો આવે કવિ કાગ જો કાયર વેશ મૂકો તો મજા આવે, અને કાળ સામે આમ બે ઘડીક ડગ ભરી લ્યો તો મજા આવે. એમ કઈ યુદ્ધ લડવા નથી જવાનું, હાલો બાકા જીકી એમ નહીં, પણ એના જીવનમાં આવતી જે સમસ્યા છે એ સમસ્યા ઓબ્સ્ટેકલ છે બરાબર, પ્રોબ્લેમ્સ છે, એ પ્રોબ્લેમનો સામનો કરવાની વાત છે. લેખિકા કે એને મમ્મીને કહે છે કે હવે હું મારા જીવનમાં આવતી સમસ્યાનો સામનો કરવા માટે હું તત્પર છું, હું તૈયાર થઈ ગઈ છું, અને હવે તું મને હું તને છે એ છોડીને જાઉં છું, તું સાંભળ, તું મને એ જવા દે, મારા રસ્તા પર મને તું જાતે આગળ વધવા દે. બીજી સ્ટાન્જાની અંદર કહે છે કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય બરાબર, હવે મને પાંખો ફૂટી છે, પાંખો ફૂટી છે એટલે હું લેખિકાને પાંખો ઉગી ગઈ છે કે જો જાય એમ. પાંખો ફૂટી છે એનો મતલબ શું કે એ પોતે એટલા ઓલ્ડ બની ગયા છે, પોતે એટલી ઉંમરના થઈ ગયા છે કે એ પોતાના જીવનમાં આવતી જે સમસ્યા છે એ સમસ્યાનો હલ જાતે કરી શકે છે. અમુક સમયે આપણે આપણા નિર્ણયો જાતે લઈ શકતા હોઈએ, એટલા પરિપક્વ બની ગયા હોય. તો લેખિકા પણ પોતાની માતાની જ કહે છે કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, હવે મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. મતલબ કે મારા જીવનમાં આવતી જે પણ મુશ્કેલી છે એ મુશ્કેલીનો સામનો કરવા માટે હું તત્પર છું, હવે હું એટલી પરિપક્વ બની ગયું છું, હવે હું એટલી ઉંમર ધરાવું છું કે હવે એ હું ઉડવા માંગુ છું, મતલબ કે હું મારા સપનાને સાકાર કરવા જાતે આગળ વધી શકું છું. એ પડકારોનો, એ ચેલેન્જીસનો સામનો કરવા માટે તૈયાર છે બરાબર. આગળ વાત કરે છે બરાબર કે મારી જીત એટલે એનો જે લક્ષ્ય છે, ગોલ છે એની વાત છે. મારો જે લક્ષ્ય છે, મારો જે ટાર્ગેટ છે, મારી જીત કોઈ પણ જગ્યાએ પડી છે તો એ જીતને હું છીનવી લઈશ, આંચકી લઈશ. મતલબ કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં ગમે તેવી મુશ્કેલી પરિસ્થિતિ હોય બરાબર, એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ હું મારો રસ્તો નહીં ચૂકું, હું મારા પાથ ઉપર, મારા રસ્તા પર છે એ આગળ વધતી રહીશ, અને મારા જીવનમાં આવતી મુશ્કેલી છે એ મુશ્કેલીનો સામનો હું કરીને કોઈ પણ સંજોગોમાં મારા ટાર્ગેટને, મારા ગોલને હું હાસિલ કરીશ. આવું કહે છે. આગળ કહે છે, વિનંતી કરે છે બરાબર કે આઈ એમ ગોઈંગ મોમ, મમ્મી હું તને છોડીને જઈ રહ્યો છું, પણ મહેરબાની કરીને તું આજે રડતી નહીં, આજે તું મને જે કહેવું છે એ મને કહેવા દે બરાબર. એને માતાને વિનંતી કરે છે કે તું રડતી નહીં બરાબર, કારણ કે હવે હું સક્ષમ બની ગઈ છું, હવે મારે જાતે જ આગળ વધવું પડશે બરાબર. તો આવા કેસની અંદર હવે મારે આગળ વધવું છે, મારે જીવનમાં પ્રગતિ કરવી છે, તો તું મહેરબાની કરીને તું એ રડતી નહીં. એવું કે છે આઈ વોન્ટ ટુ સી, ટચ એન્ડ હિયર ધો દે આર ડેન્જર એન્ડ દે આર ફિયર. મારા જીવનમાં આવતી મુશ્કેલી, દુશ્મનો શબ્દ વાપર્યો છે, મુશ્કેલી માટે કયો શબ્દ વાપર્યો છે? એનિમી, દુશ્મનો શબ્દ વાપર્યો છે. એનિમી એટલે દુશ્મનની વાત છે. મારા જીવનમાં આવતા જે દુશ્મનો છે, મતલબ કે જે મુશ્કેલીઓ છે, એ મુશ્કેલી ભલે ગમે એવી ખતરનાક હોય, એ ખતરનાક હોવા છતાં, ભયજનક હોવા છતાં, જોખમી હોવા છતાં એ મુશ્કેલીને મારે જોવી છે, એને સાંભળવી છે, એને સ્પર્શ કરવી છે. મતલબ જોવી છે, સાંભળવી ને સ્પર્શ કરવી છે એટલે મુશ્કેલી આવતી હોય તો આમ જોવાનું, એમ ઓ હે મુશ્કેલીઓ, એમ નહીં, પણ એ મુશ્કેલીનો સામનો કરવા માટે હવે હું તૈયાર છું. ગમે એવી મુશ્કેલી હોય બરાબર, એ ભલે ડર લાગે તેવી હોય, ભય લાગે તેવી હોય, જોખમી હોય, ખતરનાક હોય, હું એ મુશ્કેલીનો સામનો કરવા માટે તૈયાર છું. અને એવું કે છે કે કોઈ પણ સંજોગ, આઈ વિલ સ્માઇલ માય સ્માઇલ, હું છે સ્માઇલ માય સ્માઇલ, સ્માઇલ એટલે સ્મિત, સ્માઇલ માય સ્માઇલ એટલે શું થાય? સ્મિત જાળવી રાખવું, ખુશી બરકરાર રાખવી. કે કોઈ પણ સંજોગોમાં જ્યારે હું મુશ્કેલીનો સામનો કરતી હોઈશ બરાબર, ત્યારે પણ હું મારું સ્મિત છે, હું જે મારી ખુશી છે એ ખુશીને જાળવી રાખીશ, એ ખુશીને બરકરાર રાખીશ બરાબર. અને ડ્રાય માય ટીયર્સ, અને હું મારા આંસુ સૂકવી નાખીશ. આંસુ સૂકવી નાખીશ એટલે પોતાની જાતને મનાવી લઈશ બરાબર. આંસુ સૂકવીને એમ સૂકવાની વાત નથી, પણ કોન્સોલ હરસેલ્ફ, પોતાની જાતને મનાવવાની વાત છે. એટલે કોઈ પણ સંજોગોમાં ગમે એવી મુશ્કેલી આવે એ હું મારી ખુશીને બરકરાર રાખીશ, અને એ જે મુશ્કેલીનો સામનો કરતી વખતે એ હું મારા આંસુ છે એ સૂકવી નાખીશ, મારી જાતે જ બરાબર, હું મારી જાતને મનાવી લઈશ. અને કદાચ એવું કહે છે કે હું એ આઈ એમ ઓફ ટુ ફાઇન્ડ માય વર્ડ્સ માય ડ્રીમ. ઓફ એટલે શું થાય? લીવ. ઓફ એટલે થાય લીવ, છોડીને જવું.
બરાબર, કદાચ ઈ કે છે બરાબર હું તને છોડીને જાઉં, મારા સપના સાકાર કરવા માટે, મારી દુનિયા એ શોધવા માટે હું તને છોડીને જાઉં, તો હર હંમેશને માટે આ અનંત મુસાફરીની અંદર એ હું તને યાદ કરતી રહીશ. બરાબર, આઈ વિલ લવ યુ ઓલ ધ વે. બરાબર, તો આવી કંઈક નાનકડી અમથી પોયમ છે, એનો ભાવાર્થ એ મેં તમને સમજાવ્યો. બરાબર, ભાવાર્થ સમજાવવાનો કવિ શું કહેવા માંગે છે, આ કાવ્ય પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે, આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે, એ સમझ में आ रहा है, टपा पड़ रहा है, कमेंट में आंसर दीजिए. થોડું થોડું તો સમજાવવું જોઈએ. રેવડી રેવડી, હા સર, યસ યસ, થોડું થોડું, આ થોડું થોડું ખાલી તમને આમાં શું કહેવા માંગે છે એ સમજાઈ જાય ને તો પોયમ તો હમણાં હું ઘૂંટડો પાઈ દઈશ, જુઓ તમે. બરાબર, ઓકે, મજો મજો, મને બધું સમજાઈ ગયું. વાહ ભાઈ વાહ. સેકન્ડ ટાઈમ આમાં નો આવે બેટા. આયન ભાઈ, ચલો, રેડી છે, બધાને બધું સમજાય છે ભાઈ. ઓકે, ચલો તો હવે તાકાત વાળું ભણી નાખીએ કાવ્ય. હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું, કાવ્ય ભણવાનું છે. બરાબર, તો આ બધી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. હવે આને આપણે જમણા હાથે પેલા ભૂસી નાખીએ. હાલ, હવે ગુજરાતી સાથે ભાવ સમજતા જો હમણાં જગમગો થાય, જે પણ લાઈનમાં જે પણ શબ્દ નો સમજાય ની પૂછજો, પણ હું એ કાવ્ય પંક્તિ પૂરી કરી લઉં પછી રસ્તામાં કઈ રોદા ન આવવા જોઈએ. સમજાઈ ગયું ને તમને? રસ્તામાં હજી આ બે એ કે બોલવાનો મતલબ એમ નહીં. આ પેલી સ્ટાન્જા છે, આ 4 લાઈનની પેલી સ્ટાન્જા છે. આ સ્ટાન્જા 1 ની અંદર બરાબર હું આ ક્લિયર કરી લઉં ને તો ત્યારે તમારો પ્રશ્ન પૂછવાનો. રેડી? ત્યાં સુધી તમારે એ સમજવાનું છે કે શું કહેવા માંગે. લગભગ પ્રશ્ન જ નહીં થાય, પણ પછી થઈ શકે. એનીથિંગ ઇઝ પોસિબલ. ચલો, તો પેલા એ બ્રુક મોલર એ પોતાની માતાને છે એ સંબોધીને આ કાવ્ય કે છે. બરાબર, શું કે છે કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો. સ્લે નો મતલબ શું થાય? સ્લે નો મતલબ થાય ના પર વિજય મેળવવો. સ્લે નો મતલબ થાય ના પર વિજય મેળવવો. સ્લે નો મતલબ થાય ના પર વિજય મેળવવો. ફો કહેતા દુશ્મન, એનિમી. પણ અહીંયા દુશ્મન એટલે કોની વાત છે? તો કે અહીંયા મુશ્કેલીઓની વાત છે. મુશ્કેલી રૂપી દુશ્મનની વાત છે. અહીંયા કોઈ દુશ્મન એટલે કોઈ ફિઝિકલ રીતે સામે દુશ્મન ઉભો છે એવું નહીં, પણ પોતાના જીવનમાં જે આવતી મુશ્કેલી છે એ મુશ્કેલી રૂપી દુશ્મનની વાત છે. રેડી છે? શું કે છે કે આઈ એમ લિવિંગ નાઉ. લીવ એટલે છોડીને જવું. બરાબર, લીવ એટલે છોડીને જવું. કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો. હવે હું મારા દુશ્મનો પર, દુશ્મનો એટલે કોની વાત છે? મુશ્કેલીની. બરાબર, હવે હું મારા દુશ્મનો પર એટલે કે મારા જીવનમાં આવતી જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓ પર વિજય પ્રાપ્ત કરવા માટે, સ્લે કરવા માટે એ તને છોડીને હું જાઉં છું. બરાબર, પહેલી પંક્તિમાં એ કવિયત્રી એ પોતાની માતાને વિનંતી કરે છે કે મમ્મી, મધર, હવે એ હું તને છોડીને એ મારા જીવનમાં આવતી જે મુશ્કેલી છે એનો સામનો કરવા માટે જાઉં છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. બેટલ કહેતા યુદ્ધ, ફાઇટ એટલે લડવું, આ તો બધાને ખબર હોય. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. હાઈ એટલે મોટા અને લો એટલે નાના. ભલે મારે એના માટે નાના મોટા યુદ્ધો લડવા પડે. બરાબર, નાના મોટા યુદ્ધો લડવા પડે એટલે યુદ્ધ લડવાની વાત છે. પ્લાસીનું યુદ્ધ ને બક્સરનું યુદ્ધ ને, બરાબર, ઈ યુદ્ધની વાત છે નહીં. એના જીવનમાં જે મુશ્કેલી રૂપી યુદ્ધ છે, એના જીવનમાં આવતી જે મુશ્કેલી છે એનો સામનો કરવાની વાત છે. એટલે એ કે છે કે ભલે મારે એના માટે નાના મોટા યુદ્ધો લડવા પડે, મતલબ કે ભલે એના માટે કોઈ મુશ્કેલી છે એ મોટી મુશ્કેલી હોય તોય ભલે, કોઈ નાની સમસ્યા, કોઈ નાની આફત, કોઈ નાની મુશ્કેલી હોય તોય પણ ભલે, હું એની સામે ફાઇટ કરવા માટે, હું એની સામે યુદ્ધ લડવા માટે તૈયાર છું. ફરીવાર આખી સ્ટાન્જા કરી નાખ્યા બે પંક્તિની કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો. બરાબર, મમ્મી, હવે હું મારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે તને છોડીને જઈ રહી છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ભલે મારે એના માટે નાના મોટા યુદ્ધો લડવા પડે, ભલે એ મુશ્કેલી નાની હોય કે મોટી હોય, હું એનો સામનો કરીશ, હું એની સામે લડીશ. આઈ એમ લિવિંગ મધર, इसको आई एम वांचते हैं, આને આઈ એમ મચાય, કન્ટ્રેક્શન છે, સંક્ષિપ્ત રૂપ. બરાબર, કે છે કે આઈ એમ લિવિંગ મધર, મમ્મી, હવે હું તને છોડીને જાઉં છું. હિયર મી ગો, સાંભળ, તું મને જવા દે. ઘણીવાર એ આપણે શું થાય તો કે
કમજોર પડી જાય. મમ્મી સ્ત્રીનું હૃદય છે ને કોમળ હોય. પેલા હતું, અત્યારે તો કઈ ખબર નહીં ભાઈ. બરાબર, સ્ત્રીનું હૃદય છે ખરેખર કોમળ હોય. એટલે એ કોમળ હૃદય હોય ને એટલે માતા છે એ એનાથી એની જે દીકરી છે એ દૂર જાય. બરાબર, એ દીકરી એની જાતે જ નિર્ણય લે તો એ માતાને કદાચ એ તકલીફ થાય કે આ આગળ વધી શકશે, એના જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો કરી શકશે. તો એ જ વસ્તુ છે એ કવિ કહે છે કે આઈ એમ લિવિંગ મધર. મમ્મી હવે હું તને છોડીને જાઉં છું. હિયર, સાંભળ, તું મને જવા દે. બરાબર, તું મને રોકતી નહીં, તું મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે. આજે તું મને શુભેચ્છા પાઠવ. લક વિશ કરવા એટલે શું થાય? શુભેચ્છા પાઠવવી. પ્લીઝ વિશ મી લક ટુડે. આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે. બરાબર, વોટ રિક્વેસ્ટ ડીડ પોએટ મેડ ટુ હિઝ મધર. પોએટ, કવિયત્રી એની માતાને કઈ વિનંતી કરે છે? તો પોએટ રિક્વેસ્ટેડ હિઝ મધર ટુ વિશ હર લક. બરાબર, એને એ લક એટલે કે નસીબ, શુભેચ્છા પાઠવવાની વિનંતી કરે છે. બરાબર, ચલો ઓકે. આવો પ્રશ્ન પૂછાય. બરાબર, કે ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. એક્સપ્લેન. બરાબર, ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ભલે નાના મોટા યુદ્ધો લડવા પડે, આ પંક્તિ સમજાવો. તો પોએટેસ વોન્ટ ટુ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફેસ ઓલ ધ પ્રોબ્લેમ્સ બિગ ઓર સ્મોલ ઇન હર લાઈફ. પોએટેસ, કવિયત્રી એના જીવનમાં આવતા કોઈ પણ મુશ્કેલી, એ મોટી હોય તો ભલે, નાની હોય તો પણ ભલે, એનો સામનો કરવા માટે તૈયાર છે. ફરીવાર આ ચારે ચાર એ લાઈન કરી નાખીએ ને પછી આગળ વધીએ. કે આઈ એમ લિવિંગ નાઉ ટુ સ્લે ધ ફો. મારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે મમ્મી હું તને છોડીને જઈ રહી છું. ફાઇટ ધ બેટલ્સ હાઈ એન્ડ લો. ભલે એના માટે મારા નાના મોટા યુદ્ધો લડવા પડે. આઈ એમ લિવિંગ મધર, હિયર મી ગો. મમ્મી હું તને છોડીને જાઉં છું, તું મને જવા દે. સાંભળ, તું મને જવા દે. પ્લીઝ વિશ મી લક ટુડે. તું આજે મને શુભેચ્છા પાઠવ. બરાબર, ચલો આમાં કોઈને કઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, એની ડાઉટ? કોઈ શબ્દ નો આવડતો હોય, કઈ ભાવાર્થ નો સમજાણો હોય? કાવ્ય પૂરું થાય પછી એમ ન કહેતા કે ફરી વાર એમ, નહીતર હું ગાંડો થઈ જઈશ ભાઈ. કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. હવે મને પાંખો ફૂટી છે. ગ્રોન, ગ્રોન એટલે ઉગવું, વિકસવું. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. इसको आई हैव વાંચતે હે. આઈ હેવ, આને ધ્યાન રાખવું. ઘણા પાછા આઈ હેવ લખ્યું હોય ને તો આવું વાંચે. આઈ હેવ તો આમાં પાછા ઘણા આઈ લવ દેખાય. એલા બાપા ક્યાં હવામાં રહેલી એની ચુંદડી, આમાં નો આવે. બરાબર, સૈયારા તું તો ફેલ હુઆ હે, આમાં નો આવે મારા વાલા. હો, આ આઈ હેવ લખેલું છે, આ આઈ લવ નથી. જોજો જરાક. બરાબર, એટલે કે છે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય. વિંગ્સ કહેતા પાંખું. હવે મને પાંખો ફૂટી છે, હવે મને પાંખો ઉગી ગઈ છે. આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા માંગુ છું. પાંખો ફૂટી છે એનો મતલબ શું છે? આ પંક્તિ સમજાવવાનું કહે છે ઘણી વાર. બરાબર, ક્વેશ્ચન ની અંદર કે એક્સપ્લેન આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. તો પાંખો ફૂટી છે એનો મતલબ શું થાય? કે પોએટેસ ઇઝ ઓલ્ડ ઇનફ ટુ ફેસ હર પ્રોબ્લેમ. કવિ છે એ ઓલ્ડ થઈ ગયા છે, એટલી ઉંમરના થઈ ગયા છે કે પોતાના પ્રોબ્લેમ, પોતાની સમસ્યાનો સામનો કરી શકે છે. એટલા માટે એવું કીધું છે કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ. મને પાંખો ફૂટી છે. આઈ વોન્ટ ટુ ફ્લાય. હું ઉડવા માંગુ છું. ઉડવા માંગુ છું એટલે મેં કીધું એમ, બરાબર, એ આકાશમાં, બરાબર, કે કિંગફિશર ની બાજુમાંથી નીકળવાનું છે ને એકદી જોઈ કે એને નીચું નું પાડું તો હું નહીં, એમ નહીં. ઉડવા માંગુ છું એટલે શું? કે એ પોતે પોતાના જીવનમાં જે ટાર્ગેટ છે, એને જે લક્ષ્ય છે, એ લક્ષ્ય સુધી પહોંચવા માંગે છે. બરાબર, એટલે કે છે કે હવે પોતે એટલી ઉંમરના થઈ ગયા છે, પરિપક્વ બની ગયા છે કે પોતાના લક્ષ્ય સુધી એ જાતે પહોંચી શકે છે, પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે. બરાબર, એટલે એવું કહે છે કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય. હવે મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરી વેર ધે લાય. સીઝ, જો આ સાઈઝ નથી, સીઝ. સીઝ એટલે શું થાય? આંચકી લેવું, છીનવી લેવું. અક્ષર તાકાત વાળા નીકળશે પણ હું બોલું છું એ સાંભળજો. આંચકી લેવું અથવા છીનવી લેવું. દેશી ભાઈ કે ઝોંટકી લેવું. આ એવું ન કહેવાય. બરાબર, ઝોંટી લેવું એમ નહીં.
I have grown my wings. I want to fly. મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. Seize my victories. Victories બોલે તો જીત. ડર કે આગે વિક્ટરી है. બરાબર, વિક્ટરી એટલે શું? જીત. Seize my victory where they lie. Lie એટલે પડેલું. પડેલું હોવું. इसको lie बोलते हैं. બરાબર, સીઝ માય વિક્ટરી વેર ધે લાઈ. મારી જીત કોઈ પણ અવસ્થામાં હશે, કોઈ પણ જગ્યાએ મારી જીત પડી હશે, એ જીતને, એ વિક્ટરીને હું આંચકી લઈશ, છીનવી લઈશ. મતલબ કે કોઈ પણ પરિસ્થિતિમાં મારા ગોલને, મારા ટાર્ગેટને હું હાંસલ કરીશ એમ. બરાબર, જીત આંચકી લઈશ એટલે કોઈની પાસે હાથમાં જ નહીં લઈ લેવાની આ જીત કે લાવે મારી છે એમ 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 નહીં. પણ કોઈ પણ પરિસ્થિતિમાં એ પોતાના ગોલ સુધી પહોંચશે, પોતાના લક્ષ્ય સુધી પહોંચશે, એ વાત કીધી છે. એટલે કે છે I have grown my wings, I want to fly, since my victory where they lie. બરાબર, મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું, મારી જીત કોઈ પણ જગ્યાએ પડી છે, એ જીતને હું આંચકી લઈશ, છીનવી લઈશ. બરાબર. I am going home, but please don't cry. મમ્મી, હવે હું તને છોડીને જઈ રહી છું, but please don't cry, પણ તું મહેરબાની કરીને રડતી નહીં. પ્લીઝ ડોન્ટ ક્રાય, મહેરબાની કરીને રડતી નહીં. મેં કીધું ને, સ્ત્રીનું હૃદય કેવું હોય? કોમળ હોય. એટલા માટે તે સ્ત્રીઓને છે એ હાર્ટ એટેક ઓછા આવે, કારણ કે એ કોમળ હૃદયની હોય. કંઈ પણ વાત છે ને, એ વાત રોતા રોતા એ કરી નાખે, એ દુઃખ તરત બહાર કાઢી નાખે. હૃદયમાં જાતું દુઃખ રાખે ને, વાતું ન રાખે ને, દુઃખ ન રાખે. તાર ભાઈ શું નહીં કે કાંઈ કરતા જ નથી, કામ મહેનત કર, એમ એમ કહીને કહી દે ભાઈ. હા, અને આપણે કોને કહેવા જવું? કોને કહું દલડાની વાતું? એ નથી રહેવાતું, હવે નથી સહેવાતું. એની જેવું થાય ભાઈ, ના કહી શકાય, ના રહી શકાય. બરાબર, આ પછી શું થાય? એન્જિન કામ કરતું બંધ થઈ જાય, બધી કોઠી પ્રેશર આવે એટલે. બરાબર, આવું થાય. એટલે કે છે કે આઈ એમ ગોઈંગ હોમ, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. મમ્મી, હવે હું તને છોડીને જઈ રહી છું, પણ મહેરબાની કરીને તું આજે રડતી નહીં. બીજી પંક્તિમાં પણ કવિ છે એ રિક્વેસ્ટ કરે છે. What request did made poetess to her mother? બરાબર, તો poetess requested her mother not to cry. Ready? એટલે કે છે I am going home, please don't cry. મમ્મી, હવે હું તને છોડીને જઈ રહી છું, પણ મહેરબાની કરીને તું રડતી નહીં. Just let me find my way. Find એટલે શોધવું. બરાબર, just let me find my way. આ let થી પ્રસ્તાવ દર્શાવવા વપરાય કે તું મને મારો રસ્તો જાતે શોધવા દે. બરાબર, તું મને મારો રસ્તો જાતે શોધવા દે. બરાબર, હવે એ હું સક્ષમ બની ગઈ છું, હું એટલી ઉંમર લાયક થઈ ગઈ છું, પરિપક્વ બની ગઈ છું કે હું મારો રસ્તો જાતે એ શોધી શકું છું. આ ફોર્મ ભરતા હતા ને, તો ફોર્મ ભરતા હતા એટલે કોઈકે પૂછ્યું, હે ભાઈ કે આ મેલમાં કે ફિમેલમાં આ કોનું ફોર્મ છે? કે મેલમાં ટીક કરું, ફિમેલમાં ટીક કરું? ઉભા મારા ભાઈને પૂછતા હોય કે હવે ફોર્મ એનું જ હોય, એમાં ભાઈને ન પૂછવા જવાનું. આપણને ખબર હોય મેલ આવે કે ફિમેલ આવે કે ઈમેલ આવે. સમજાઈ ગયું ને? એમ એટલે ખબર પડવી જોઈએ. અમુક સમયે આપણે અમુક નિર્ણયો જાતે લેવા પડે. એટલે એ જ વસ્તુ એ કવિ કહે છે કે જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. તું આજે મને મારો રસ્તો જાતે શોધવા દે. ફરીવાર આ બીજી સ્ટાન્જા કરી નાખીએ અને પછી બે સ્ટાન્જા કરી નાખીએ. બરાબર, કે આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, મને પાંખો ફૂટી છે. આઈ વોન્ટ ટુ ફ્લાય, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરી વેર ધે લાય, મારી જીત કોઈ પણ જગ્યાએ પડેલી છે, એ જીતને હું આંચકી લઈશ, છીનવી લઈશ. I am going home, but please don't cry. મમ્મી, હવે હું તને છોડીને જઈ રહી છું, પણ મહેરબાની કરીને તું રડતી નહીં. Just let me find my way. તું મને મારો રસ્તો જાતે શોધવા દે. રેડી? ઓકે, ફરીવાર બે સ્ટાન્જા અને પછી આજનો સેશન પૂરો. કે I am living now to slay the foe. મારા દુશ્મનો પર વિજય પ્રાપ્ત કરવા માટે હવે હું તને છોડીને જઈ રહી છું. Fight the battles high and low. ભલે એના માટે મારે નાના મોટા યુદ્ધો લડવા પડે. આઈ એમ ગોઈંગ હોમ, હિયર મી ગો. મમ્મી, હું તને છોડીને જઈ રહ્યો છું, સાંભળ, તું મને જવા દે. બરાબર, આઈ એમ પ્લીઝ વિશ મી લક ટુડે. આજે તું મને શુભેચ્છા પાઠવ. આઈ હેવ ગ્રોન માય વિંગ્સ, આઈ વોન્ટ ટુ ફ્લાય. મને પાંખો ફૂટી છે, હું ઉડવા માંગુ છું. સીઝ માય વિક્ટરી વેર ધે લાય, મારી જીત કોઈ પણ જગ્યાએ પડી છે, એ જીતને હું આંચકી લઈશ, છીનવી લઈશ. આઈ એમ ગોઈંગ હોમ, બટ પ્લીઝ ડોન્ટ ક્રાય. મમ્મી, હું તને છોડીને જઈ રહી છું, તું રડતી, મહેરબાની કરીને તું રડતી નહીં. જસ્ટ લેટ મી ફાઇન્ડ માય વે. તું મને મારો રસ્તો જાતે શોધવા દે. ઓકે, તો તમને રસ્તો દેખાય છે કે હાલો ક્લિયર થાય છે મારા વાલા? કાંઈ પણ ના સમજાણું હોય પ્રશ્ન પૂછી શકે છે. સર ઉડવા માંગે એટલે શું? બરાબર, અત્યાર સુધી ભાવ કર્યો મારા ભાઈ. ગજબ ગજબ ગજબ, અજબ ગજબ, કેવું ગજબ, આવું ગજબ. જો કઈ
કોઈ કે લીધું ત્રીજી લાઈન. હવે ત્રીજી લાઈનમાં મારે કઈ આ ત્રીજી લાઈન ગણવી કે આ ત્રીજી લાઈન ગણવી? આ ત્રીજી લાઈન કહું છું કે આઈ એમ લિવિંગ મધર હિયર મી ગો. લિવિંગ એટલે છોડીને જવું, હિયર એટલે સાંભળવું. મમ્મી હું તને છોડીને જઈ રહી છું, સાંભળ તું મને જવા દે. આ ત્રીજી લાઈન બરાબર. 1 2 3 આઈ એમ ગોઈંગ મોમ બરાબર. મમ્મી હું જઈ રહી છું, પ્લીઝ વિશ મી લક, પ્લીઝ ડોન્ટ ક્રાય, મહેરબાની કરીને તું આજે રડતી નહીં. ઓકે, કન્ટિન્યુ કરો, કન્ટિન્યુ નહીં હોંગા. तर मारे इंग्लिशમાં 78 આવ્યા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. ચલો, બોર્ડની અંદર આવું જ રિઝલ્ટ આવવું જોઈએ બરાબર. તમે અત્યારે જે પણ માર્ક કયો છો એની કરતા 5 વધારે આવવા જોઈએ. એટલે પછી કોઈકને 78 આવ્યા છે એને બરાબર 80 માંથી એ પાછા 5 વધારે નો આવે, સમજી શકો છો બરાબર. પણ ટૂંકમાં 90% 95% આવા પર્સન્ટેજ જો અત્યારે તમને આવતા હોય તો ત્યારે પણ છે આવવા જોઈએ. બહુ સરસ રિઝલ્ટ લઈ આવો છો બરાબર. બહુ સારી રીતે ભણો છો, ભણતા રહો બરાબર. આવી જ રીતે મહેનત કરતા રહો. આજના લેક્ચરમાં હવે કોઈને કઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. બાકી બધાને જય હિન્દ, જય ભારત. મળીએ નેક્સ્ટ લેક્ચર. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.